ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 5 ની અંદર પર્યાવરણ આસપાસ. પર્યાવરણ આસપાસની અંદર મિત્રો આપણે જે 16મો પાઠ ચાલેલો છે જેનું નામ છે સ્વચ્છતા આપણું કામ. એ સ્વચ્છતા આપણું કામ એમાં પેજ નંબર 152 ઉપર આપણે પહોંચ્યા હતા. 152 માં બેસિસ પર આપણે લાસ્ટ ટાઈમ મહાદેવભાઈ દેસાઈ ગાંધીજી એના દ્વારા કરવામાં આવતા સેવા કાર્યની વાત કરી હતી. હોમવર્ક મિત્રો રેગ્યુલર કરવું જ પડશે, નહીંતર નહીં ચાલે. તો ચાલો 152 માં પેજ ઉપર મળવા જેવા માણસ. નામ છે જગુભાઈ. વ્યવસાયે ખેતી કરે છે, પરંતુ તેઓ અનેક ગુણોનો ભંડાર છે. એટલે કે ઘણા બધા ગુણ છે એનામાં. દરેક કામ ચોકસાઈથી કરે, ઝીણવટથી કરે. તેમની કામગીરી દરેકને ગમી જાય તેવી છે. જગુભાઈ સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી. તેઓ અન્નનો બગાડ ન થવા દે. ગામમાં કોઈ પ્રસંગ હોય, લગ્ન હોય, મેળાવડા હોય, ત્યાં તેમની હાજરી ફરજિયાત હોય જ. સમજાણું મિત્રો? ગામમાં ગમે ત્યાં કંઈ પણ હોય તો એની હાજરી હોય જ. લોકો તેઓ સ્વચ્છતા બાબતે ખૂબ જ ધ્યાન રાખે છે. સ્વચ્છતા બાબતે તે ખૂબ જ ધ્યાન રાખે છે. લોકો કચરો ગમે ત્યાં નાખે, પણ જગુભાઈ જોવે એટલે તરત જ કચરો ઉપાડી કચરા પેટીમાં યોગ્ય જગ્યાએ નાખી દે. આપણે કરીએ કચરા પેટીમાં આપણે આપણો કચરો ન નાખતા, કોઈ બીજાએ કચરો ફેરવી નાખી નહીં ને. ભોજન વખતે પણ થાળીમાં જો કોઈ અન્ન બાકી મૂક્યું હોય તો પ્રેમથી ખવડાવે અને સમજાવે. બરાબર? અન્નનો બગાડ ના થવા દે. તેમને સુધારો આવતો ગયો, તેમને કારણે લોકો કચરો યોગ્ય જગ્યાએ નાખતા થયા છે. અન્નનો બગાડ કરતા બંધ થઈ ગયા છે. અને તેમણે ઘણા કહેતા, તમે આવું શા માટે કરો છો? આવું કામ ના કરે, આવું કામ ના કરે. બરાબર? શા માટે? ત્યારે તે કહેતા, આ આપણા બધાનું જ કામ છે. તમે નથી કરતા એટલે મારે કરવું પડે છે. જ્યાં ત્યાં ગંદકી કરવી તે સારી બાબત નથી. આમ તેમની સ્વચ્છતાની પ્રવૃત્તિથી ગામના બધા લોકો આ પ્રવૃત્તિ કરવા લાગેલા છે. આજે જગુભાઈની પ્રવૃત્તિને આજુબાજુના ગામમાં પણ યાદ કરાય છે. આ આપણા જગુભાઈ. મિત્રો, આપણે આપણા ઘરમાં જેવી સ્વચ્છતા રાખીએ એવી બધે જ રાખવી જ જોઈએ. જો ના રાખીએ તો આપણે મૂર્ખા છીએ. કારણ કે આપણને એવું લાગે કે આપણું ઘર, આપણો રૂમ સ્વચ્છ રહે. એ જ જે રૂમના કચરા છે એ બધા બહાર જાય, અને બહાર જાય એટલે થાય શું? રૂમનો કચરો બહાર જાય તો ઘરમાં જાય, ઘરથી શેરીમાં જાય, શેરીમાંથી મહોલ્લામાં જાય. કોણ? એ બધું જ ગંદુ હોય. મચ્છર માખી થાય તો મચ્છર માખીને પૂછીને નહીં આવે કે અમે આવીએ કે નહીં. સમજાય છે? તો શું તમારા ગામમાં પણ જગુભાઈ જેવો માણસ છે? તપાસ કરો ને તેમના વિશે માહિતી ભેગી કરો. જગુભાઈ પાસેથી આપણે શું શીખવા જેવું છે. બરાબર? શાળાના વિદ્યાર્થીઓ જોડે ચર્ચા. સ્મિતા કહે છે, હું સીતા છું, આ ગીતા છે અને આ રાજુ છે. અમે 5મા ધોરણમાં ભણીએ છીએ. પ્રશ્ન, શાળામાં તમે શું કરો છો? ગીતા કહે, અમે શાળામાં ભણવાની સાથે સાથે શાળાકીય પ્રવૃત્તિઓમાં પણ ભાગ લઈએ છીએ. પ્રશ્ન, શાળામાં સૌથી પહેલા કઈ કામગીરી કરવામાં આવે છે? રાજુ, શાળા ખુલે એટલે પહેલા સફાઈની કામગીરી કરવામાં આવે છે. વર્ગની, મેદાનની તથા શૌચાલયની સફાઈ કરવાની હોય છે. પ્રશ્ન, આ સફાઈ કોણ કરે છે? સીતા કહે, દરેક દિવસ માટે વિદ્યાર્થીઓની ટુકડી નક્કી કરવી હોય છે. જે ટુકડીનો વારો હોય તેને સફાઈ કામગીરી કરવાની થાય. સાથે અમારા શિક્ષકો પણ જોડાય છે. પ્રશ્ન, તમારે આ કામગીરી રોજ કરવાની થાય છે? ગીતા કહે, ના, અમારી શાળામાં સફાઈ માટે કામદાર તો રોકેલા છે, પરંતુ તે અઠવાડિયામાં વેતન દિવસ જ આવે છે.
એટલે જે દિવસે તે ના આવે તે દિવસે અમે બધા ભેગા મળીને સફાઈ કરીએ છીએ. પ્રશ્ન, શું આ કામ કરવું તમને ગમે છે? રાજુ કહે સફાઈ કરવાનું ના ગમે. સફાઈ થયા પછી વાતાવરણ સ્વચ્છ થાય, શાળામાં ભણવાનું ગમે છે, અમારે તેનો ઉપયોગ કરવાનો છે, એટલે શાળા ગંદી રાખવી તો યોગ્ય જ નથી. શાળાને સ્વચ્છ રાખવી અમારી ફરજ પણ છે. પ્રશ્ન, આ કામ કરવાથી તમને કોઈ ફાયદો ખરો? સીતા કહે હા, પહેલા અમને કચરો વાળતા, મોટા સાવરણાથી વાળતા, પાટલીઓને ટેબલ સાફ કરતા, પાણીની સફાઈ વગેરે કામ કરતા ન આવડતા, પરંતુ મોટા વિદ્યાર્થીઓ તે કરતા જોઈ અમે પણ તે શીખી ગયા. હવે અમે ઘરે પણ મમ્મીને સફાઈ કામમાં મદદ કરીએ છીએ. તો હવે પાના નંબર 153 ઉપર કહો, તમારી શાળાની સફાઈ કોણ કરે છે? શાની સફાઈ કરવામાં આવે છે? શું તમારા બાળકો બધી જ સફાઈ કરે છે? શાળાની સફાઈ કોણ કરતા હોય? તો શાળાની સફાઈ છે એ ત્યાં રોકાયેલા સફાઈ કામદારો અથવા પટાવાળા બહેનો કરતા હોય. તે વર્ગની, પછી લોબીની અને ક્લાસરૂમની બધી જ સફાઈ કરે છે. શૌચાલયની. શું બધા બાળકો બધી જ સફાઈ કરે છે? ના, ટુકડીઓ પડી હોય, જેને જે કામ સોંપવામાં હોય તે જ સફાઈ કરે છે. તમે શાળામાં કયા સમય સફાઈ કરો છો? શાળામાં જ્યારે શાળા ખોલવાની હોય, 7 વાગ્યાનો સમય હોય તો વહેલો પહોંચીને 7 વાગ્યા પહેલા સફાઈ કરી લઈએ છીએ. છોકરા અને છોકરીઓ એક જ પ્રકારનું કામ કરે છે કે અલગ અલગ? ના, છોકરાઓ અને છોકરીઓ અલગ અલગ પ્રકારનું કામ કરે છે. કારણ કે છોકરીઓ હોય એને સફાઈ કામ વધારે સારી રીતે આવડતું હોય. તમારા ઘરે તમે કયા કામ કરો છો? અમારા ઘરે શક્ય એટલા મમ્મીને બધા જ, છોકરીઓ છો એ બધા જ કામ કરે, પણ શક્ય હોય તેટલા છોકરાઓ બધા જ કામ કરે છે જે આવડે. શું છોકરા છોકરીઓ, પુરુષો મહિલાઓ દ્વારા કરવામાં આવતા કામ સરખા છે? ના, સરખા હોતા નથી. શું તમે આમાં કોઈ બદલાવ લાવવા માંગો છો અને કેવા પ્રકારનો? ના, આની અંદર બદલાવ લઈ આવવાનો એટલો જ છે કે બધાએ મળીને કામ કરવું જોઈએ. કોઈ પર્ટિક્યુલર વ્યક્તિએ કામ કરવું જોઈએ એવું ના હોય. ચર્ચા કરો, શું સમાજમાં લોકો દ્વારા કરવામાં આવતા બધા કામને એકસરખી રીતે જોવામાં આવે છે? જો ના, તો કેમ? શું બદલાવ લાવવો જરૂરી છે? સફાઈ કામ કરતા જે સમાજના લોકો છે એની તરફ તિરસ્કારની નજરે જોવામાં આવે છે, પરંતુ જો એ ના હોય તો કેટલી ગંદકી ફેલાય એ પણ વિચારવું જોઈએ. તો તેમને માનપૂર્વક જોવું જોઈએ, તેમને માન આપવું જોઈએ. લોકોમાં સ્વચ્છતા સંદર્ભે જાગૃતિ લાવવા શું કરી શકાય? ઘણી બધી એક્ટિવિટી છે, બરાબર, ઘણો લાંબો વિષય છે. તમે શાળામાં સફાઈ કામ કરો છો કે ઘરે પણ સફાઈ જાળવવામાં મદદ કરો છો? તો ઘરે પણ આપણે સફાઈ કરવામાં મદદ કરીએ છીએ, બરાબર, ઘરે પણ સફાઈ કામમાં મદદ કરીએ છીએ. તો ચાલો મિત્રો, આજના હોમવર્કમાં પેજ નંબર 152 અને 153 તમારે તમારા રફબુકની અંદર અને પાકી બુકની અંદર એક વાર એટલે કે 2 વાર લખી નાખવાના છે. આ તમારું આજનું પર્યાવરણ આસપાસનું હોમવર્ક છે. તો ચાલો મિત્રો, મળશું હવે આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.